ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો સેટઅપ બતાવી રહ્યા છે? જી ગુડ મોર્નિંગ ચાંદની. આજના દિવસે જો સંકેતો આપણને થોડાક વૈશ્વિક બજારોથી નરમ મળી રહ્યા છે. એક તરફ અમેરિકાના બજારોમાં તો ગઈકાલે આપણને ફરી એક વખત રેકોર્ડ ઊંચાઈ તરફનું કામકાજ જોવા મળ્યું. ખાસ કરીને ડાવો, નાસ્ડેક, S&P 500 બધામાં એક ઉછાળો આવ્યો. નાસ્ડેક 1% જેટલો વધ્યો, એટલે ગઈકાલે પણ ટેકનોલોજી શેર્સ આપણને અહીંયાથી વધતા દેખાયા. પરંતુ આ બધા મેઇનલાઇન ઇન્ડાઇસીસની અંદર તેજી આવ્યા બાદ હવે એમનો જે બ્રોડર ઇન્ડાઇસીસ છે ત્યાં પણ આપણને એક મોટી તેજી આવતી ખાસ કરીને જોવા મળી છે. અને એમાં જુઓ રસેલ 2000 પણ ગઈકાલે આપણને એક નવા રેકોર્ડ ઊંચાઈ પર ખાસ કરીને બંધ થતો દેખાયો છે. આપણે અત્યાર સુધીમાં ડાવો, નાસ્ડેક, S&P 3ની અંદર એક તેજી જોઈ લીધી છે નવા શિખર તરફની. હવે રસેલ 2000ની પણ એની અંદર એન્ટ્રી થઈ છે અને નવેમ્બર 2011 બાદ ચારેય ઇન્ડેક્સ રેકોર્ડ સ્તરો પર અહીંયાથી આપણને ખાસ કરીને જોવા મળી રહ્યા છે, જે એક મહત્વની વાત છે. આ બધાની વચ્ચે જોબલેસ ક્લેમના આંકડા આપણને આવતા દેખાયા. જો ગયા અઠવાડિયાની સરખામણીએ આ અઠવાડિયે થોડોક ઘટાડો ચોક્કસથી આવ્યો છે. જે ઓગસ્ટની અંદર જુઓ લગભગ 2.34 30 થી 34-36 લાખની રેન્જમાં હતા. એ જ રેન્જમાં ફરી પાછા આપણને જોબલેસ ક્લેમના આંકડા આવતા દેખાયા છે. એટલે અહીંયાથી થોડીક એક રાહત આપણને મળતી દેખાય છે. પરંતુ મહત્વની વાત જ્યાં બધાની નજર છે એ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાતની છે. આ બંને વચ્ચે આજના દિવસે મુલાકાત થવાની છે અને ભારતીય સમય પ્રમાણે સાંજે 6:30 વાગે આ બંને નેતાઓ મળશે. ખાસ કરીને બેઠકમાં ટિકટોકના ફ્રેમવર્ક પર એક ચર્ચા કરવામાં આવી શકે છે. જોકે ટ્રમ્પ હવે અહીંયા પણ એવું કહી રહ્યા છે કે ચીન સાથે મારા સંબંધો બહુ સારા છે. એટલે મને લાગે છે કે પહેલાં ટ્રમ્પ તમને નેગેટિવ વાતો કરે છે, પછી જ્યારે મળવાનું આવે છે ત્યારે તેમનો સૂર બદલાઈ જાય છે અને મળ્યા બાદ પછી એ બેઠકમાંથી કોઈ આપણને આગળ કોઈ નિરાકરણ આવતું નથી. પરંતુ અહીંયા એટલા માટે મહત્ત્વની બેઠક કારણ કે ચીન અને US વચ્ચેનો જે ટ્રેડ છે, ટ્રેડ કેટલો મહત્ત્વનો આગળ વધતો દેખાશે એના પર એક નજર રહેશે. આ બધાની વચ્ચે ડોલર પર ડોઇશ બેંકનો એક રિપોર્ટ આપણને આવતો જોવા મળ્યો છે, જેમાં તેમણે ખાસ કરીને વાત કરી છે કે વિદેશી રોકાણકારોનું રોકાણ હવે ડોલરની અંદર આપણને ઘટતું જોવા મળી રહ્યું છે. ડોલર હેજ નો ફ્લો જે છે એ સ્ટોકમાં કુલ ETFના ફ્લોના લગભગ 80% જેટલો આપણને જોવા મળી રહ્યો છે. અને બીજી તરફ ડોલર હેજ ETFમાં લગભગ $1 ટ્રિલિયન રોકાણની આશા તેમણે અહીંયાથી વ્યક્ત કરી હતી. એટલે એના પર પણ એક નજર ખાસ કરીને રાખવાની રહેશે. હવે આ તો બધી થઈ USના બજારોની વાત, પરંતુ આજે એશિયાના બજારોમાં પણ જુઓ તમને કોઈ બહુ વધારે ઉત્સાહ જોવા નથી મળી રહ્યો. નો ડાઉટ આજના દિવસમાં જાપાન તમને એક પોઝિટિવિટી સાથે શરૂઆત કરતું દેખાયું છે, પરંતુ તાઇવાન અને કોરિયાના બજારો જુઓ અહીંયા તમને આજે દબાણ જોવા મળી રહ્યું છે. શાંઘાઈ, હેંગસેંગ બંને આજે લાલ નિશાનમાં છે. એક સ્ટ્રેટ ટાઈમ્સની અંદર એક થોડી ઘણી આપણને તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો હતો, ત્યાં પણ અત્યારે હવે દબાણ ફરી પાછું એક વખત આવતું દેખાયું છે. હવે આ બધાની વચ્ચે આવો ગિફ્ટ નિફ્ટી પર જ્યાંથી થોડાક નરમાશના સંકેતો મળી રહ્યા છે. હવે ગઈકાલે આપણે સારી તેજી દર્શાવી હતી. હવે કેશ લેવલ પર પણ 24,500નો એક આપણને અહીંયાથી હર્ડલ નડવાનું છે. જુઓ નિફ્ટી ફ્યુચર્સ તો ગઈકાલે 25,500 પર 25,510 પર કાલે નિફ્ટી ફ્યુચર્સ બંધ થયા હતા, પરંતુ આજે જુઓ થોડા ઘણા નીચે આવીને આપણને ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. એટલે અહીંયાથી પણ સંકેત એ જ મળી રહ્યા છે કે આજના દિવસે આપણને થોડી ઉપલા સ્તરેથી એક કન્સોલિડેશન જોવા મળે. જો કે આ અઠવાડિયામાં એક સારી તેજી રહી છે, પરંતુ આજનો દિવસ થોડોક નરમાશવાળો રહી શકે એવું અત્યારે વૈશ્વિક સંકેતો તો કહી રહ્યા છે. ચાંદની. જી નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. થોડા નરમાશ સાથેની